છો ગુજરાતીઓ, વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. તમને ખબર છે મને વાતો કરવું બહુ ગમે. હું 24/7 કે પછી અડધી રાતમાં મને ઉઠાડીને સીધી વાતો કરવી તો હું આરામથી કરી શકું છું. હવે કોઈ કમેન્ટ્સમાં એવું ના કહેતા કે સીધી બહુ જ પંચાયત કરે છે, પણ પછી મેં વિચાર્યું કે એકલા વાતો કરો ને તો તમને આમ ગાંડા હો ને એવું ફીલ થઈ જાય, કાં તો તમને કોઈ એવું કહી જાય. એટલે મેં શું કર્યું, મેં પાતકીની આખી ટીમને આજે ઇન્વાઇટ કરી દીધી છે. આપણા સાથે છે એકદમ બ્યુટીફુલ પણ સુપર ટેલેન્ટેડ એટલે શ્રદ્ધા ડાંગર મેમ. સાથે સાથે દર વખતે એક્ટિંગના લેવલ્સ આમ પોતે જ હાઈ કરવાના અને પોતેને તોડીને પાછા બીજા સેટ કરવા એવા ગૌરવ સર. અને સાથે આપણે બધાના ટીવી સિરિયલ વાળા એકદમ ચોકલેટ બોય એમ આપણા બધાના ફેવરેટ એટલે હિતેન સર. હવે વિડીયો ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. તમે લાસ્ટ સુધી જોજો. જોઈએ તો ખરી કે આ લોકો ઓન સ્ક્રીન જેટલી સરસ આમની કેમિસ્ટ્રી છે, ઓફ સ્ક્રીન કે ઓફ કેમેરા લોકો કેટલા ફન છે. તો કેમ છો તમે બધા? અરે મસ્ત. ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન એ ન્યૂ યર રિઝોલ્યુશન શું છે તમારા લોકોના? ખતરનાક ને? હા, એ તો અત્યારે યાદ આવ્યું કે અચ્છા એ બી છે, એવું કર્યું થઈ છે. ગયું છે એમ. ઓ હેપી ન્યૂ યર, હેપી ન્યૂ યર. શું છે ચલો હિતેન સર તમારાથી સ્ટાર્ટ કરીએ. શું છે? काय रेजोल्यूशन रखता ही नहीं मैं कभी. કેમ? रेजोल्यूशन रखते इसलिए कि तोड़वा तो रेजोल्यूशन નથી બધા તોડી નાખ. બરોબર છે. એટલે હું ન્યૂ યર પર એવું નહીં, બટ મને આમ રેન્ડમ ટાઈમ પર એવું થાય કે ચલો આજથી છે ને મને આ વસ્તુ નથી કરવી. કોઈ બી ખરાબ વસ્તુ હોય કે વહેલો ગુસ્સાઈ જતો હોય તો કે ભાઈ આ થોડુંક કંટ્રોલ. એટલે આ વર્ષે એવું નહીં, બટ હમણાં થોડાક ટાઈમથી મેં અમુક વસ્તુ છોડી છે. ઓહ આઈ નાઈસ. ડોન્ટ વોન્ટ ટુ સી, કારણ કે પછી હું તોડી નાખું તો પછી તમે લોકો બધા એમ કહો કે पर वही तो जानना है लोगों હું જાણું છું એ બહુ મોટી વાત છે ને. को. अरे श्रद्धा रेजोल्यूशन नहीं, લીધું છે ખાલી કહેશે નહીં. ઓકે સર આપ. મારું સિમ્પલ છે. I want to read more, I want to write more, I want to spend more time with family, થોડું લાઈફ અને વર્ક બેલેન્સ કરવું. અને I think spend more time with parents and my partner. So I think that's pretty much what my resolution is. Yeah, વાહ. બહુ simple. સેમ સહી છે, પરફેક્ટ જવાબ था वो सेम. अब पहले मुझे पूछना. ઓકે ડન છે. ઓકે પરફેક્ટ આમ લાઈન બાય લાઈન મસ્ત આવે તો કે હા નહીં આવું. હા હા બરોબર છે. ऐसे ही ઓકે कुछ मैंने भी सोचा था. હા ઓકે. પાતકી આવી રહી છે. ટ્રેલર ઇઝ રિયલી અમેઝિંગ ડેફિનેટલી. હવે ક્વેશ્ચન ઇઝ વિથ અ ટ્વિસ્ટ કે તમારે મૂવી કાઇન્ડ ઓફ એક્સપ્લેન કરવાની છે બટ ઇન અ મ્યુઝિકલ વે. મ્યુઝિકલ વે. હા, કોઈ ગીતમાં કે કોઈ ગીત છે એના માટે તો કે આલાપ જે- જોઈએ. આલાપ is the music. વર્સેટિલિટી સર તમને જે લેંગ્વેજ ગમતી હોય એમાં. એટલે વાત કી એટલે શું? હા યસ, કે મૂવીમાં શું છે એવી રીતે. હા, એ જ કરે છે. હા ગાઓ 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 ચલો. Music? હા હા મ્યુઝિક એ અરે યાર, બહુ ત્રણેય ખોટા લોકો છે મ્યુઝિક. અરે I sing really well. I can't. I'll sing. હા. You'll love it. ઓકે. ચિંગારી કોઈ પડ કે સોઈ ગયા બધા. એ આજા એ It's like મુસ્કાન જૂઠી. યાર મેં જ્યારે ટ્રેલર જોયું તું ને આ જ આવ્યું તું મારા મગજમાં. આ છે. ઓ લેટ્સ ગો. Exactly. ચલો તો પછી હજી થોડી I hints want આપીએ the આપણે game. કે હા. શું છે પિક્ચર, કેવું છે. તમે તમારા આઉટ ઓફ ધ બોક્સ પેલું કહેવાય ને, દરેક આપણે મેં જેમ કીધું સર વખતે કે આપણે દર વખતે બાઉન્ડ્રીઝ કરી કે એની બહાર તમે લોકો ગયા અને શું તમે નવું આપ્યું ફિલ્મમાં સ્પેશિયલી. અમે I see first of all before we start that credit સૌથી પહેલા જશે અભિનય દેશમુખ is the director and writer of the film. Okay. So આખું જે બેબી છે એમનું છે, વિઝન. વિઝન આખું એમનું છે, એમણે ડિરેક્ટ કર્યું છે. he wrote the film as well. જે ફિલ્મ પહેલા હિન્દીમાં હતી એ they decided to do it in Gujarati. ઓ That's why you see a very different take. તમને આખી પિક્ચર બધા ટ્રેલર જોઈને કે ને બહુ સરસ છે, બહુ અલગ છે. ટ્રેલર કાપ્યું પણ એમણે છે, અભિનય દેશમુખે. આખું વિઝન પણ એમનું છે. સો ક્રેડિટ ગોઝ ટુ હિમ. હવે પિક્ચર કઈ રીતે અલગ છે, તો એક તો પિક્ચર લખાઈ છે એક એવા વ્યક્તિ દ્વારા જે ગુજરાતી નથી. ઓ He's from Indore. So he wrote the film અને he directed it. એટલે એ માણસ પોતાના પ્રી કન્સીવ નોશન લઈને નથી આવ્યો. He has his own perspective કે આ મારી વાર્તા છે અને આ વાર્તા આવી જ હોય. તો અમારા તમે જે ત્રણ અમારા કેરેક્ટર જોશો ને તો ધેટ આર વેરી તમે જોશો તો બહુ રિયલ આજના લાગશે અને ધેટ આર વેરી પેન ઇન્ડિયા કેરેક્ટર્સ. They are not just ગુજરાતી characters. So that is why તમને જે ફ્રેશનેસ દેખાય, કઈ અલગ દેખાય છે, that is his vision. વાવ લુક થી લઈને દરેક વસ્તુ, that is his vision. બ્યુટીફુલ. And you know all credit also goes to the
to our producers who Yeah. have backed Yeah. this film. આલા કેમકે દિવેશભાઈ. કેમકે આ સબ્જેક્ટ જેવું છે હા. થોડું ડિફિકલ્ટ થોડું अलग છે તો એમાં કોન્ફિડન્સ ઉનકા કોન્ફિડન્સ और ये करना ये બધું ક્રેડિટ goes to them. આલાપ, દિવેશભાઈ, રાજુભાઈ, આનંદભાઈ, so these people have backed the film અને it's not very easy. અત્યારે આઉટપુટ બધાને ખબર છે તો people are like what a film. પણ જ્યારે પિક્ચર પેપર પર હોય તો એને અપ્રૂવ કરાવી is a task. Plus director is directing for the first time. Oh. So that is a big task for them as well. So આ ક્રેડિટ એમને જાય છે. So આ વિઝન બધું એમનું છે. We are અને just પછી કાસ્ટ Yeah. તમે ઓકે એને હા કેરેક્ટર્સ ટ્રેલર જોયું હા. તમે એમાં પોલીસ મેનુ કેટલા પોલીસ વાળાને તમે ઓબ્ઝર્વ કર્યા પોલીસ વાળા ગુજરાતી observing પોલીસ કરે. ઓફિસર્સને કેટલા ઓબ્ઝર્વ કર્યા તમે સ્પેશિયલી શું ઓબ્ઝર્વ શું કરવું અરે સર ગુજરાતી પોલીસ અને તમારામાં એકદમ તમે જુઓ કેટલા હેન્ડસમ કેટલા ફિટ આમ મસ્ત લાગો છો સો મતલબ યુ નો कॉम्प्लीमेंट છે तो એટલે હા ઠીક છે, બરાબર है पर बहुत सारे पुलिस को देखा आई मीन ऑब्जर्व કર્યા પણ એવું નથી કે એવું હોવું જોઈએ એક मेरा विजन क्रिएट किया मैंने वाह समथिंग लाइक दिस अकॉर्डिंग टू द कैरेक्टर जो लिखा है क्योंकि मोस्ट ऑफ द थिंग्स જે વાર્તા હતી એમાં હતું कि आ पुलिस ऑफिसर और ऐसा है उसको सिर्फ थोड़ा सा अपने तरीके में अपने स्टाइल तो दैट्स व्हाट हैज कम આપ બિઝનેસમેન No. He's a corporate MNC executive. So Oh. he's at a very high level in a big multinational company. Very educated. And he's totally in love with his wife. અને આજનો I always say કે like today's આજની જે generation નો જે એક young છોકરો હોય young husband that is what he is, but he's very good at heart and he totally in love with his wife. અને થોડો એમ્બિશિયસ પણ છે શાર્પ છે એટલે પેલું તમે પેલું આઈ થિંક the word we use is very I mean કે who takes all the boxes એવો એક છોકરો છે so that is how માનવ is. વાહ મેમ નિત્યાનું કેરેક્ટર આમ જોવા જઈએ તો આપણને બધાને રિલેટ બી થાય અને જ્યારે તમે ફિલ્મ જુઓ કે જે એની જે વર્લ્ડ છે એની જે દુનિયા છે ઇટ્સ વેરી પરફેક્ટ ઓકે જે આપણી ક્યાંક ને ક્યાંક ના પણ હોય પણ એનું બધું પરફેક્ટ છે શી ઇઝ વેરી આમ પરફેક્ટ વાઇફ જે કહેવાય ને કે સ્ટ્રોંગ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ બ્યુટીફુલ ને આમ બધી રીતે હું મારા વખાણ નથી કરતી હું કેરેક્ટર કહું છું બરાબર છે કેરેક્ટર ની વખાણ એ આખું કે એને ખબર છે કે આઈ મીન એ કેરેક્ટર જ્યારે બેઠું પણ હોય તો એનું એક પરફેક્શન છે બધી વસ્તુમાં હવે એ મારાથી આખું ઓપોઝિટ એટલે મારા માટે ડિફિકલ્ટ હતું પણ જેમ સરે વાત કરી એમ કે લખાયેલું બધું બહુ જ પરફેક્ટ હતું ડિરેક્ટરનું સરે વિઝન શું? એટલું ક્લિયર હતું સરે વાત આપ સર ये पुलिस वाले सर अच्छा अर्जुन अर्जुन नहीं होगा તો ડિરેક્ટરનું વિઝન એટલું ક્લિયર હતું બધા કેરેક્ટરને લઈને કે ખાલી તમે પૂછો ને એમનો જે જવાબ હોય ને બસ તમે એટલું કરી દો ને એટલે ધ કેરેક્ટર ઇઝ રેડી ઓકે ઇન્ટરેસ્ટિંગ આ સાંભળીને જ આમ યુ નો ઓકે હવે જે પ્રમાણે આપણું હમણાં સુધીનું કન્વર્સેશન થયું એ પ્રમાણે હું ડેફિનેટલી કહી શકું છું કે ઓન સેટ તમે લોકોએ બહુ ફન કર્યું હશે બટ હવે ક્વેશ્ચન ઓવર હિયર ઇઝ કે તમારા કો એક્ટર્સ તમારા લોકોની એક બહુ જ ગમતી વાત એકબીજાની અને એક બહુ જ ન ગમતી વાત લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ શ્રદ્ધા મેમ કારણ મને આગળ કહેવામાં આવ્યું કે પહેલા શ્રદ્ધા ના પહેલા ગૌરવ સરને પૂછો अरे यार Same. मुझे क्यों पूछ रहे हो ऐसे? હા ગૌરવ સરને પહેલા हम પૂછીશું same लिख देंगे नीचे मारी गमती बात ना गमती बात હા બંને હા યસ start with Hiten sir. हाँ. सर हाँ तो गमती बहुत बात तो अच्छे he is very lively અને એ કોઈ બેગેજ લઈને નથી આવતા so he doesn't come as Hiten Tejwani who has done so much work in the past he comes as an actor અને ના ગમતી વાત અમુક વાર સિરિયસ સીનમાં પણ છે ને બહુ મસ્તી કરે આખું છે ને તમે એકદમ સિરિયસ બેઠા ના ક્યાં ચાલ રહા वो सब એમનું ચાલુ થાય એટલે it's so difficult to focus at times हाँ एक so that practice is છે हाँ on and off नहीं हाँ so you should be able to do that જરૂર. 1 minute you are like that and second minute you cry
So that is the practice for an actor. It's I'm an art. giving them practice. એમણે એ કીધું ને કે તમારા પાસે ક્રાફ્ટ તમે ધરાવેલું છે એટલે हम क्या छोटे लोग क्या मेहनत कर करके वहां पहुंचते हैं, ये इधर 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 कर लेते हैं। With Shraddha, I think she's a credit nobody gives her is she's very inquisitive. એટલે પેલા ના ગમતી વાત she पहले वो गमती वाली बात ही कम आधा लग गए। अभी लोग गूगल करने जाएंगे तब तक। નહીં તો આ she is very inquisitive which means that કોઈ પણ કેરેક્ટર નો કોઈ મૂડ હોય ઇમોશન હોય કઈ હોય एक्सप्लेन करे डायरेक्टर कि कहीं तो अपन she comes in she asks यार तुझे क्या लग रहा है इसमें क्या होगा। यूजुअली एक्टर्स लोग नहीं करे कि भाई मैं मेरा कर रहा हूँ तू तेरा कर, એવું નહીં, એ ચલના પढ़ लेते हैं, चलना डिस्कस करते हैं, क्या तुझे क्या लग रहा है कि मतलब એના કેરેક્ટરના ઇમોશન પણ એ તમને પૂછે, જો એને લાગે બરાબર છે તો she does it, if she doesn't feel like नहीं यार ऐसा नहीं होना चाहिए, but she is very open to her co-actors as well. This is a quality that I haven't seen in many people. So that Depends is on where- co-actors if they are good. ચલો હિતેન और बुरी बात है मैंने she doesn't know how to take compliments, तो वो क्या ना बीच में जोक कर लेती है, कुछ भी एक उल्टा सीधा बोल देगी, कुछ भी बोल देगी, तो वो ये है। पर हमारे वहाँ ऐसे और दूसरी थैंक बुरी यू बात- की आदत और दूसरी बुरी बात कि खाने में ना पहले ना ही बोलेगी, फिर सब खाएगी। હું કઈ નહીં બોલું આ બાબતે, મારી ટીમ પાછળ હસી રહી છે જરા, કઈ નહીં સર ના તમે કહો હવે, ના 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 શ્રદ્ધા એમનો આપણે લાસ્ટ રાખીશું, લાસ્ટ હા હવે તમે બેસ્ટ શું કહું, બધા બેસ્ટ છે। नहीं सर, સેફ सर डिप्लोमेसी तो बोलनी ही नहीं है। હા ટ્રુ 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 ડિપ્લોમેસી નથી, જો આયા है સ્ક્રીન पे તમે જોયું છે वो दिखी रहा है, एंड આ પોસિબલ નથી कि unless and until you know everybody works as a team। ટ્રુ ऐसा नहीं है एक जन की फिल्म है। जिस वक्त आपने ये सोचा कि ये मेरी फिल्म है या मैं हूँ उसमें, इट्स अ टीम थिंग, एवरीबडी हैज टू लुक गुड, एवरीबडी हैज टू डू गुड, दैट्स व्हाई एवरीबडी विल लुक गुड। सर सवाल तो ये था ही नहीं, सवाल ये एक अच्छी हैबिट का मतलब है। वही बोला ना, इन लोग की अच्छी हैबिट बता रहा हूँ, तो इन हाँ। लोगों ने टीम वर्क की तरह काम किया Okay. और इन लोग ने पूरा सपोर्ट दिया। इन अदर वर्ड्स इज दैट यू नो एवरीबडी वाज, both of them, see my scenes with her were like hardly any scenes, when you will see the movie you will come to know, but ઓકે yes, we were talking during the shooting। और मैं सो रहा था हर बार, हाँ। I slept a lot. हाँ, સોઈ જાય। ચલો આ એક બેડ આદત કહી શકીએ એમની સરની, બેગ નથી, બેડ બિચારા એને બહુ કામ હતું। બેગ નથી, બેડ છે। વાહ इधर देखो आ रूम હોય ને તો હિતેન ભાઈ આ બાજુ હોય, એમનું કઈ ચાલતું હોય, શ્રદ્ધા ये कोने में होती है मेकअप बॉक्स, और मैं ના, શ્રદ્ધા ત્યાં હોય, ત્યાંથી અહીંયા ऐसा दोनों बात कर और रहे मैं हैं, बीच में बेड पे सो रहा होता हूँ। એમનો એવી શું છે કે ભાઈ એક કવર અપ કરતા હતા, थक जाता था, इसमें बहुत काम था। हमारा वो- डे नाइट आवाज- ये लोग काम करते थे, हमारा फिक्स टाइमिंग था, हम आते थे 2 घंटा काम करके हमारा हो जाता था, हो गया। स्टार लाइफ। नो स्टार नहीं, ये सीन प्लान किया है तो ये हो गया ना, હવે થઈ ગયું મારું, હું શું કરું? શ્રદ્ધા મેમ હવે તમે તો આ મસ્ત જવાબ આપો, હા, જવાબ આપો આપો। આ કટ થઈને અલગ થી જશે એટલે જવાબ આપો। ના ના સર તમે એવું ના કહો, નહીં જશે। મતલબ જશે બટ અલગ નહીં જાય। ગૌરવની સારી વાત એ કે એની જોડે કોઈ પણ વાત ફિલ્મની કે સીનને ડિસ્કશન કરવામાં મને મારા અલગ ઓપિનિયન મૂકવામાં ક્યારેય વિચારવું નથી પડતું। ટ્રુ કે યુ નો ઘણીવાર તમને વિચારવું પડે કે યાર મારો ઓપિનિયન આખો આનાથી અલગ છે, શુડ આઈ ટોક નો અબાઉટ સેકન્ડ આમ થોટ તેમ। તો એની જોડે હંમેશા મને એક કમ્ફર્ટ ઝોન હતું અને હંમેશાથી હું કહી શકું એને કે કઈ સીનમાં બી મને એવું થાય કે હી ઇઝ ડુઈંગ રોંગ તો બી મને કમ્ફર્ટેબલ ફીલ થાય હું એને વાત કરવામાં। ઇરિટેટિંગ આદત ન બોલાય અરે, નીચે કે તો બ્રેક બોલે લો છે। છો ને વારે વારે આમ તમે લોકો આમ જતા રહો। આપણે મને કેવું છે ખબર, હું જ્યારે વાત કરતી હોય ને મારી આખી કમ્પ્લીટ ના થાય ને તો હું આખી આમ થઈ જાઉં કે અરે અને આ સેટ પર એટલે પેલા ચિરાગ ને બધા એ લોકો અચાનક થી જતા રહે, એટલે અરે હું કંઈક વાત કરતી હતી એમ, હા. એટલે આઈ કેન એ મને બહુ જ બધા ફ્રેન્ડ્સમાં એ વસ્તુ છે જે મને નહીં ગમતી, એ આનામાં છે। સરની સારી વાત એ કે હંમેશા છે ને આ બધા છે ને જે ગુજરાતમાં બહુ ટાઈમથી અમે લોકો એકબીજાને ઓળખીએ છીએ તો ત્યાં મને છે ને આમ બહુ આમ
વિચારવું ના પડે, પણ જ્યારે કોઈ નવું માણસ આવે, કોઈ સિનિયર આવે, તો તો મેં આમ મારી જાતે છે ને એઝ પણ હું એ જ કે હું છે ને આખી આમ થોડીક વાર કંટ્રોલ કરું એમ કે ભાઈ હું એવા નથી દેખાવાનું એમ, થોડુંક આપણે આમ શાંતિથી વોટ ઇફ એ કંઈક વિચારતા હોય કામ તેમ, એટલે મને છે ને આમ બહુ ગભરામણ થાય, એવું કરવું પડે ને ત્યારે કે કોઈ નવું માણસ આવ્યું, કોઈ સિનિયર છે, વોટ ઇફ એમને ડિસ્ટર્બન્સ થાય, બટ એ આવે ને બીજી જ સેકન્ડ में तो ये तो मेरे जैसे तो મને છે ને આમ અંદરથી નો ગભરામણ this time તો ઇટ્સ સો મચ ફન. ખરાબ આદત છે કે એ ખરેખર કોમ્પ્લિમેન્ટ આપે છે કે સાર્કાઝમ છે તમને ખબર ના પડે, હમણાં નીચે કે થેપલા બહુ સરસ, પણ એ 5 વાર બોલે ને એટલે એવું થાય નહીં સારા. મારા ફેવરેટ આઈ નો એમ sarcasm જ હોય. હિતેનભાઈની અડધી પોણી વાત હું નહીં તો મને સમજાય નહીં, મેં કીધું I नहीं करा See? એમ નહીં. I don't have to say, they will speak. મેમ બોલો. હા હા બટ મસ્ત મજા આવે. યા એ એકચ્યુઅલી દેખાય છે. હું તમને લોકોને અલગ અલગ પેલા ટેગ્સ આપીશ અને તમારે લોકોએ કોઈ બી થોટ વગર એકબીજાના જે એમાં પરફેક્ટ એ હોય હા એનું નામ આપી દેવાનું, વિચારવાનું નથી, લાઈક ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ. અમારામાંથી જ કોઈ તમારા 3 માંથી જ કોઈ. યા એ ના આપણે એવું રાખીએ કે હા ચાલો મને આપણે એવું રાખી શકાય કે આપણા ફિલ્મના બીજા પણ એક્ટર્સ છે, નિલેશ Okay, done, છે, ઠીક કરણ છે કે Ready, ready, કોઈ પણનું નામ આપણે યસ ચલો પાદકીની હોલ કાસ્ટમાં હું જે બી તમને ટેગ્સ આપીશ એમાં કોણ ફિટ બેસે છે વિધાઉટ થિંકિંગ, ઠીક છે, આમ ઝપ દઈને. પણ તમે કઈ મળવાનું છે તો ઝપ દઈએ. અમે લોકો મગજ બહુ હા આપણે ફોટો પાડી લેશું. Okay, we are ready. ના ગાઈઝ જસ્ટ કિડિંગ, સો સોરી. ઓકે તો પહેલો ક્વેશ્ચન ઇઝ કે ગુસ્સો કોને વધારે આવે છે? अब बोल दिया इन्होंने तो खत्म कर दिया. આવી ગયું ને? સુચિતા મેમ. हाँ આવી ગયું છે. सुचिता मैम. 2 જણ. અરે યાર આપણે ખાવા જવાના હતા ને તો પેલો કોઈ ના પાડી દીધી, હું ક્યારથી એ વિચારતી હતી આવું કરે. ઓકે તમારા પ્રમાણે બી મેમ જ. એટલે એવો ગુસ્સો નહીં, આવો એ safe આમ feeling. સેફ મને વાળો ખબર નથી. ગુસ્સો. એટલે ખબર નથી. એમને આમ અમદાવાદનું કંઈક એક્સપ્લોર કરવું હોય ને પછી બધા ફરી જાય એટલે ગુસ્સો કરે યાર તમારા લોકોને આપણે વાત તો થઈ હતી એવું. જવાનું હતું. હા એવું. ઓકે નેક્સ્ટ સૌથી વધારે શાંત કોણ છે? ના એ તો મને નથી લાગતું સર, ના એમાં તો હું જ ના માનું. मैंने क्या बोला, मैं अपना नाम थोड़ी ले रहा हूँ, मैं खुद शांत हो गया अभी. हमारे કરણ જોશી આપણી ફિલ્મનો क्लास હતી એમાં કરણ. I think शांत છે. કરણ. બહુ જ શાંત છે કરણ. હું વાત કરી. I think ના કરણ. ઓલી બિલાડી શાંત હતી. બિલાડી સૌથી વધારે વાસ શાંત હતું સર, હે ને? બરાબર છે. શાંત પાણી ઊંડા. બિલકુલ. જ્યારે એ સૂતો હોય ને આ શાંત. બાકી આમ But I'm always quiet to that. હા જો નહીં? એવું જાઓ, 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 જાઓ. એવું કાંઈ નથી હો. કરણ જો શાંત છે જો. ચલો કરણ ને દેખ. Okay. નેક્સ્ટ વન ઇઝ ચીઝી કોણ છે સૌથી વધારે? શ્રદ્ધા. હાય હાય. હાય હાય. અરે હા. મને નથી ખબર. તમને લોકોને એવું લાગ્યું કે હું ચીઝી છું? તમને લોકો સોરી તમને શું લાગે તમે છો ચીઝી? इन्होंने क्या बोला सोचे માખણ છું. હા बट દેશી માં. ઘી વાળી છે. लाइफ मिल गया ना. ચીઝી તો કોઈ આઈ ડોન્ટ થિંક સો કોઈ ખબર નહીં. ચલો આપણે શ્રદ્ધા મેમ રાખીશું ગૌરવ સરના પ્રમાણે, Of course. है ना? हाँ. ઓકે નેક્સ્ટ વન ઇઝ ઓવર થિંકર. કરો. બધા આમાં વિચારવું બી ના પડ્યું. એ પોતે નહીં વિચારે, એ જ છે. हाँ, मैं- તમારી ચલો એક પછી 10 વાર વિચારે કે હા બરોબર અરે હો ગયા સબ. તમારું એક્સ્ટ્રીમ લેવલનું ઓવર થિંકિંગ શું હશે? હું બી ઓવર થિંકર છું એટલે આઈ કેન કનેક્ટ. સો એકદમ એક્સ્ટ્રીમ છે કામ શું વિચાર્યું હશે તમે? Death. ના સા તો કઈ વધારે પડતું છે કઈ ગયું તમને આમ છે કે લે? થોડાક અંદર આવી જાઓ. કઈ રીતે? મતલબ મેં ઈ રીતે કે ના એટલે મારું ઓવર થિંકિંગ ઇઝ કેવું કે હમણાં બી અહીંયા કોઈ અટેક થાય તો હું શું કરીશ યુ નો. ના એવું નહીં યાર, લાઈક આઈ ફિલ્મ નું એ બધું હોય ને તો આઈ ઓવરથિંક અબાઉટ ઓલ ધ સિનેરિયોઝ કે આ શ્રદ્ધાનું કેરેક્ટર આવે છે, ઇન્સ્પેક્ટર અર્જુન આવે છે, આ એટલે મારા મગજમાં છે ને આખું પેલું કઈ અલગ જ દુનિયા ચાલતી હોય. સો આઈ ડોન્ટ જસ્ટ ફોકસ ઓન કે મારે શું કરવાનું છે. આઈ ઓલવેઝ થિંક ઓફ ધ હોલ થિંગ. આઈ નો ધ સ્ક્રિપ્ટ ઇનસાઇડ આઉટ. એટલે a lot of time I'm quiet. It's not I'm quiet. I'm already thinking so many things before I do anything.
એટલે દેટ ઇઝ વાય આઈ એન ઓવરથિંકર વેન ઇટ કમ્સ ટુ સિનેમા. અને લાઈફમાં મને એવું લાગે કે હું મારા બિહેવિયરથી મને ખોટું નથી લાગતું કે હું કોઈને હર્ટ નથી થતું કે એવું કંઈ, એટલે એ રીતે ઓવરથિંકિંગ. ખોટી પરિસ્થિતિમાં હસી જાય. हाँ श्रद्धा, नहीं यहाँ हंसावे. कल्प्रिट अगर है तो ये है, विक्टिम ये है. ચલો ઓન સેટ કંઈક તો થયું હશે બીકોઝ બહુ ઇન્સ્ટન્ટ આન્સર આવી ગયો. I want to know the tea. મને કોઈ છે ને કોઈ ધારે ને કે શ્રદ્ધાને નથી કરવાનું તો ઇઝીલી મારા કેસમાં થઈ જાય, મારી પિન ચોટી જાય, હું પછી એ ટાઈમ પર હસું જ. ये तो अभी वो सीन नहीं बता सकता. मतलब कैमरा ये है ना तो ऊंधी फरीने हंसे और मुझे एकदम सीरियस एक्सप्रेशंस. तो तेरा प्रॉब्लम है ना, हम तो रोज तेरा चल रहा है, रोज है नहीं, हमने अपना दे लॉन्ग दिया. शॉट है. लॉन्ग शॉट में भी हमने अपना पलट जाओ. પણ હું જાણી જોઈને ના કરતી હોય હા. મારું થઈ જાય. ઘણી વાર તો મને ખબર છે કે હવે લોકો બધા જ મને ગાળો આપશે જો આ ટેકમાં છે ને, અને મને ત્યારે વધારે આવે. આઈ હેવ ટુ કંટ્રોલ. ઓકે લાસ્ટ વન, સૌથી વધારે પંચાયતી કોણ છે? श्रद्धा. अरे સર નો આન્સર. वो खुद भी डिनाई नहीं करेगी, पूछो इसको. એટલે આ સેટ પર તો હું આ બંને જ્યારે જોડે મળે ને તો મારા 2-3 સવાલો કોમન હોય કે પ્લીઝ બતાવો એવું. તો हैम्पर ले गई श्रद्धा, हैम्पर ले गई श्रद्धा. जो जवाब देता है वो हैम्पर नहीं रहता है, जो हर बार में जवाब बनता है उसको नहीं, जवाब बनने वाले को नहीं. इसमें जवाब भी आप थे, सब कुछ आप थे, हैम्पर ही आपको ही मिलना चाहिए. હવે લાસ્ટ ક્વેશ્ચન. આઈ વોઝ સો એક્સાઇટેડ આ ક્વેશ્ચન માટે. ધ ક્વેશ્ચન ઇઝ કે હમણાં આકાશવાણી થાય અને તમને એક વરદાન માગી શકો તમે કંઈક બી, સો શું માગશો તમે લોકો? આપણે હિતેન સરથી સ્ટાર્ટ કરીએ. एक जन्म में पट हितेन तेजबाजी. વાહ अरे વાह. मैं तो ओवर थिंकर हूँ, मेरा तो प्रोसेस चल रहा है. ये बोलते ब्रेक के बाद हम कि मैं कितना भी खाऊं, मतलब તમે જેટલું પણ જે ખાઓ એ ખાઓ ને તો બી તમે આમ ફિટ રહો. વાહ हाँ બેસ્ટ સર. ये होता ना पढ़े होता ना. वरदान है आई थिंक जस्ट अभी भी सोचो. वरदान में भी क्या मांगू? इसको बहुत कुछ चाहिए अभी. नहीं, क्या मांगू क्या नहीं. आई थिंक આપણે અત્યાર પૂરતી भगवान बोले अरे पनवेल निकल बोल करने निकलना है. આઈ થિંક ઓવર થિંકિંગ ની જે આદત છે ને એ એકદમ ઓછી થઈ જાય. લાઈક યુ નો આઈ શ્રદ્ધાના લેવલ પર એનું નહીં. नॉर्मल कि व्यक्ति ना सोचना ही बंद. नॉर्मल व्यक्ति ना लेवल पर આવી જાઓ. Not possible. This birth is not. તમારા પ્રમાણે સરે શું માંગવું જોઈએ વરદાનમાં? હા. તમારે બી વિચારવું જ પડે. क्या करूं? જ્યારે હું આવું ને ત્યારે ઓવર થિંકિંગ આવે છે. ત્યારે નામ લો તો ઓવર થિંકિંગ आ जाता है. इसमें जो જોઈએ ને ને મળે. વાહ આ વાત. એટલે એમનો જે જોઈએ. આ જે હા, જો चाहिए तो ડાયરેક્ટ डायरेक्ट જો એપ નથી જોઈતી યાર. ના જો પણ ને એમનો શું છે જે જોઈએ તને મળે. વાહ ડન. પૈસા આવે. સો ગાઈઝ આ છે ને ઘણા બધા એવા વિડીયો છે કે જે કર્યા પછી લિટરલી મારા ગાલ દુખે અને આજે એવો જ સીન છે. આઈ હોપ કે તમને બી અગર વરદાનનો ક્યારેક માગવાનો મોકો મળે તો આ 3 વસ્તુ ઇન્ક્લુડ કરીને તમે ઘણું બધું બીજું માગો. બીજા 100 વરદાન આપો એવું જ માગી લો. હું તો એવું જ માગું. બાકી વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો. આખા ગુજરાતમાં આખા ભારતમાં વિડીયો પહોંચી જવો જોઈએ. બીકોઝ ઓફ કોર્સ વી હેવ ફ્રેમમાં હિતેન તેજવાની, મતલબ કેમ નહીં. ये बाकी लोग भी है. આ શું બોલે? અરે બધા મતલબ આ હા તમારો ઓરા એવો છે યુ નો કે એટલે એવું એ લોકોને ફીલ થઈ જતું હશે 1-2 વાર. નહીં કેવો હા બોસ અરે યાર આમ ખતરનાક યુ નો બોસ વાઇબ. ના ડીએમ્સ આવે. કાલે મને બહુ જ બધા ડીએમ્સ આવ્યા છોકરીઓના કે અરે હિતેન સર નહીં આજ. ઓ સી એમાં છોકરીઓના. અરે હા ભાઈ, યુ વોન્ટ બિલીવ દે આર ક્રેઝી ફોર હિમ. ચોકલેટ બોય. ચલો મારું ટેક વોઝ રાઈટ. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા સાથે અને સબસ્ક્રાઇબ કરો બે ઘડી બેઠક ચેનલને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય. Thank you. Thank you. Bye bye.